તો મિત્રો આ ક્યુ ટોલ નાકું છે એ તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી દો. અને જો ત્યાંથી બાલમુકુંદ બુગાતી બસ આવે છે ભાઈ, લાઇટોના ઝબકારા મારતી મારતી હો. હા ને ભાઈ, પછી તો બસમાં ચડી ગયો ને બસ તો ભાઈ અંદરથી ભાઈ આખી બ્લુ લાઇટોના ઝબકારા મારતી હતી. ને ભાઈ હું ગેલેરીમાં એકલો આવેલો જતો અને બધા હુઈ જતા, પણ અમે 5 જણા જાગતા હતા. એક તો આ 2 જણા ને એક ડ્રાઈવર ને એક કંડક્ટર ને એક હું. તો કેટલા લોકો મિત્રો અમારી જેમ છે જે લખાવે સોફો પણ કોઈ દી હુવે નહીં, બધું જોયા કરે આખી રાત. બસ માંથી ઠેકડા માર્યા ભેગા પડી ગયા સીધા પિયુષભાઈ ની રેન્જ રોવર માં. હાલો મિત્રો, હવે તમને અમે બતાવીશું જુનાગઢ. પેલા તો આવી ગયા ભાઈ જુનાગઢના પવિત્ર કુંડ એટલે કે દામોદર કુંડ. ને મિત્રો અહીંયા મૃતક લોકોની અસ્થિ પધરાવાથી એમને આત્માને મોક્ષ મળે છે એવું કહેવામાં આવે છે. પછી તો ભાઈ આપણે આવી ગયા ભવનાથના પ્રવેશ દ્વારે. પણ અહીંયા તો મિત્રો લાખો લોકો આવેલા હતા, કારણ કે હતી મિત્રો આજે મહાશિવરાત્રી. અને પછી તો ભાઈ જોઈ સરસ મજાની ભાઈ ફૂલોથી બનાવેલી મોટી જબર સરસ મજાની શિવલિંગ. પછી તો ભાઈ મેં કપાળ ઉપર મહાકાલનું તિલક લગાવી નાખ્યું, નકર તો કોઈ માનત નહીં કે હું શિવરાત્રીમાં જોતો એમ. જય મહાદેવ, હર હર મહાદેવ. પછી તો આપણે એન્ટર થઈ ગયા સીધા ભવનાથ મંદિરમાં અને એમના દર્શન કરીને બાજુમાં હતો મિત્રો પવિત્ર મૃગી કુંડ, એટલે એમના પણ દર્શન કરી લીધા. અને પછી મિત્રો અહીં શિવ પાર્વતીની સરસ મજાની ફૂલોથી બનાવેલું હતું ભાઈ, એના પણ દર્શન કરી લીધા. અને પછી ભાઈ દિવાલ ઉપર જેણે પણ પેન્ટિંગ બનાવીને એનો ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે મિત્રો આ પેન્ટિંગ તમે જોવો ને તો તમને રિયાલિટી લાગે. અને અહીંયા મિત્રો ઘણા લોકો છે જે ફોટોગ્રાફી કરતા હતા અને આપણે મહાદેવના દર્શન કરી લીધા. તો મિત્રો આ વિડીયોમાં તમને તમામ જૂના અખાડાના ભાઈ દિગંબર સાધુ સંતોના દર્શન થઈ જશે, એટલે એક પછી એક તમામ સાધુ સંતોના દર્શન કરતા જાજો. અને મિત્રો કોમેન્ટમાં જય ગિરનારી લખતા જાજો. તમે મિત્રો જુનાગઢ શિવરાત્રીના મેળામાં આવ્યા હોય અને તમે આમાંથી કોઈ પણ સાધુ મહાત્માના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં મિત્રો જય ગિરનારી લખતા જાજો. અને નો પણ કર્યા હોય તો આ મારા વિડીયો થકી તમે દર્શન કરી લેજો, તમને એમનામાં આશીર્વાદ મળી જશે. અને બને એટલો મારા વિડીયોને શેર કરી દેજો. અને મિત્રો કોમેન્ટમાં ખાસ કરીને જય ગિરનારી લખતા જાજો. અને પછી થઈ જાય મિત્રો બપોરા. મને લાગી ગઈ કડકડતી ભૂખ ને બપોરાની પ્રસાદી મિત્રો આવી રીતની કઈક હતી. તમામ ભક્તો મિત્રો અત્યારે પ્રસાદી લેતા હતા અને હું આવી ગયો પ્રસાદી લેવા. અને પછી તો મિત્રો રોંઢા થઈ ગયું. અને આ પબ્લિક તમે જોઈ શકો છો, અહીંયા મિત્રો લાખો લોકો આવેલા હતા. અને આ વર્ષે મિત્રો મહાશિવરાત્રીનું આયોજન કઈક આવી રીતનું હતું, જેને મિત્રો મિની કુંભ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વખતે મિત્રો પબ્લિકનો રેકોર્ડ તૂટી ગયો હતો. અને હવે મિત્રો આ દિગંબર સાધુના દર્શન કરીને તમને મારા મિની વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જય ગિરનારી લખતા જાજો.